એક સમય અમદાવાદના વાઇબ્રન્ટ શહેરમાં સ્નેહલ નામની એક દયાળુ અને લાગણીશીલ સાસુ રહેતી હતી. તેણી તેના ગરમ સ્વભાવ અને તેના પરિવાર પ્રત્યેના પ્રેમ માટે જાણીતી હતી. સ્નેહલના પુત્ર રોહિતના લગ્ન તાજેતરમાં આરતી નામની સુંદર અને બુદ્ધિશાળી છોકરી સાથે થયા છે. આરતી એક અલગ શહેરમાં ઉછરીને શરૂઆતમાં તેના નવા પરિવાર સાથે એડજસ્ટ થવા અંગે નર્વસ હતી. જો કે સ્નેહલે તેની સમજણ અને કાળજી રાખવાની વર્તણૂકથી ખાતરી કરી કે આરતીને ઘરે જ લાગે છે. સ્નેહલે આરતીમાં તેના નાના સ્વનું પ્રતિબિંબ જોયું અને તેણે માત્ર સાસુ જ નહીં પણ તેના માટે માર્ગદર્શક અને મિત્ર બનવાનું નક્કી કર્યું. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ આરતી અને સ્નેહલ વચ્ચે મજબૂત સંબંધ બંધાયો. સ્નેહલે જૂના અમદાવાદની સાંકડી ગલીઓમાં તેની યુવાનીની વાર્તાઓ શેર કરી અને આરતીએ તેના વતનમાં તેના સાહસોની વાર્તાઓ શેર કરી. તેઓએ સામાન્ય રુચિઓ શોધી કાઢી અને ટૂંક સમયમાં તેમના સંબંધો સાસુ અને પુત્રવધૂની પરંપરાગત ભૂમિકાઓથી આગળ વધ્યા. એક દિવસ આરતી ઘરની બીમારી અનુભવી રહી હતી. સ્નેહલે તેની આંખોમાં ઉદાસી જોઈ અને કંઈક વિશેષ કરવાનું નક્કી કર્યું. તેણીએ પરિવારને ભેગા કર્યા અને આરતીની તમામ પ્રિય ગુજરાતી વાનગીઓ સાથે આશ્ચર્યજનક ઉજવણીનું આયોજન કર્યું. ઘર હાસ્ય, પ્રેમ અને સ્વાદિષ્ટ ભોજનની સુગંધથી ભરાઈ ગયું. સ્નેહલના વિચારશીલ હાવભાવથી માત્ર આરતીની ભાવનાઓ જ નહીં પરંતુ પારિવારિક બંધનો પણ મજબૂત થયા. સમય વીતતો ગયો. સ્નેહલ અને આરતી અવિભાજ્ય બની ગયા. સ્નેહલ આરતીની વિશ્વાસુ બની ગઈ અને આરતી એવી દીકરી બની ગઈ જેની સ્નેહલ હંમેશા ઈચ્છતી હતી. સ્નેહલના લાગણીશીલ સ્વભાવે તેમના ઘરમાં પોષણ અને પ્રેમભર્યું વાતાવરણ ઊભું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ગુજરાતી પરિવારમાં લાગણીશીલ સાસુ સ્નેહલ અને તેની બહુ આરતી સમજણ, સ્વીકાર અને પ્રેમની સુંદરતા દર્શાવે છે જે પેઢીના અંતરને પાર કરે છે. તેમની વાર્તા સમુદાયના ઘણા લોકો માટે પ્રેરણા બની હતી. દરેકને યાદ અપાવતી હતી કે કુટુંબ માત્ર લોહીના સંબંધો નથી પરંતુ આપણે ખુલ્લા હૃદયથી બનાવેલા બંધનો છે. અને તેથી સ્નેહલ અને આરતીની વાર્તા ચાલુ રહી જે ગુજરાતી પરિવારમાં પ્રેમની સ્થાયી શક્તિનો પુરાવો છે. મિત્રો, તમને આ અમારી વાર્તા ગમી હોય તો અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારો ખૂબ ખૂબ આભાર.